ભુજ ખાતે ત્રિદિવસીય સેવા યજ્ઞ યોજાયો। ભુજ જૈન સેવા સંસ્થા નવચેતનના ઉપક્રમે કચ્છ વાગડના કર્ણધાર જૈનાચાર્ય શ્રી કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબને 23મી સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે ત્રિદિવસીય સેવા યજ્ઞ યોજાયો। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। મારું નામ વિધિ મહેતા, જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કેન્દ્રના પ્રમુખ। છેલ્લા 15 વર્ષ ત્યાં સ્વચેતન મહેતાની સમૃદ્ધિમાં વિવિધ સેવા ક્ષેત્રે સતત કાર્યરત જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે સંસ્થાના દિવ્ય આશીષ દાતા પ્રેરણામૂર્તિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબની 23મી સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે સંસ્થાના ઉપક્રમે ત્રિદિવસીય સેવા યજ્ઞનું આયોજન કરાયું હતું। આ સેવા યજ્ઞનો શુભારંભ તારીખ 1 ફેબ્રુઆરી થી કરવામાં આવ્યો હતો અને 3 ફેબ્રુઆરી રોજ એનું સમાપન કરવામાં આવ્યું હતું। આ જે ત્રિદિવસીય સેવા યજ્ઞ હતો એના દાતા દયાલ લક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટ હસ્તે આપણા ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ માનનીય શ્રી સતીશભાઈ હેમચંદભાઈ વોરા એમના સહયોગથી આ ત્રિદિવસીય સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને એના શુભારંભે કલાપૂર્ણ શ્રી કરુણાધામ અને માધાપરની અંદર લગભગ 1500 જેટલા ગૌવંશને લગભગ 100 મણ લીલા ચારાનું નિરણ કરવામાં આવ્યું હતું અને 3 દિવસ સ્વરોને દૂધ, રોટલી, લાડુ, વિવિધ ચબૂતરામાં પક્ષીઓને 100 કિલો જેટલું ચાણ વગેરે જીવદેવાના કાર્યો કરવામાં આવ્યા હતા। પૂજ્ય ગુરુદેવને જીવદેવા અત્યંત પ્રિય હતી એટલે આ કાર્યનો શુભારંભ પણ જીવદેવાના કાર્યથી જ કરવામાં આવ્યો હતો અને માનવ સેવાના દોરની અંદરથી રાપર અને ભુજને વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા। એમાં રાપરની અંદર માતુશ્રી પાર્વતીબેન જી ગડા જે સેવા સંકુલ છે જેની અંદર લગભગ 80 જેટલા મનોરોગીઓ છે એમને ભાવતા ભોજન આપવામાં આવ્યા હતા। પછી રામદેવ સેવાશ્રમ પાલારાની બાજુમાં રામદેવ સેવાશ્રમ છે ત્યાં મેન્ટલ હોસ્પિટલ, પછી વાત્સલ્યધામ અંજન શાળા, ચિલ્ડ્રન હોમ એ બધાને દિવ્યાંગો છે, પ્રજ્ઞાચક્ષુઓ છે અને સિંગલ પેરેન્ટ બાળકો છે એ બધાને પેંડા સાથે ડ્રાયફ્રૂટ ચેવડો ભોજનમાં આપવામાં આવ્યો હતો અને વિવિધ વસ્તુઓ સાથે સાથે વિતરણ કરવામાં આવ્યું હતું અને શહેરના વિવિધ વિસ્તારોમાં કચરો ભંગાર એકઠું કરીને પેટીઓ રણતા અને હંગામી આવાસો કે ઝૂંપડપટ્ટીમાં કે કાચા આવાસોમાં વસવાટ કરતા એમના બાળકોને પણ પેંડા સાથે લગભગ 300 જેટલા પરિવારોમાં પેંડા, ડ્રાયફ્રૂટ ચેવડો, ફ્રૂટ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું। બાળકોએ ખૂબ મોજ કરી હતી। બાળકોએ એમ કીધું હતું કે સાહેબ આ પેંડા તમે પહેલી વાર ખાધા છે। તો આ રીતે એ દરેક બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને પૂજ્ય ગુરુદેવને અતિ પ્રિય એવા દર્દીઓની સેવા તો એના માટે પણ કરીને પણ અમે જનરલ હોસ્પિટલની અંદર લગભગ 80 કિલો જેટલા સંતરાનું 300 જેટલા દર્દીઓને એક દર્દીઓની પથારી ઉપર જઈ અને આ બધી ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું। બાળ દર્દીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। જરૂરતમંદ જે બાળકો છે એને ભૂલકાઓને નવા વસ્ત્રોની સોગાદ આપવામાં આવી હતી અને ખૂબ જ ઉલ્લાસપૂર્વક ભાવપૂર્વક પૂજ્ય ગુરુદેવની આ 23મી સ્વર્ગારોહણ તિથિની ઉજવણી કરવામાં આવી હતી અને પૂજ્ય ગુરુદેવ ને અમારા સંસ્થા ઉપર તેમજ અમારા સમાજ ઉપર અન્ય ઉપકારો છે એને યાદ કરીને 23મી તિથિએ મંત્રાદ્રય નવકાર મહામંત્રના 23,000 જાપ કરવામાં આવ્યા હતા અને સમગ્ર વિશ્વમાં શાંતિ થાય, યુદ્ધો અટકે અને માનવ જીવનનું કલ્યાણ થાય એના માટે કરીને નવકાર મહામંત્રના જાપ સાથે પૂજ્ય ગુરુદેવને ભાવાંજલિ આપવામાં આવી હતી। આ અમારા 3 દિવસ સળંગ ચાલેલા પ્રોજેક્ટની અંદર મારી સાથે મારા પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશી, પ્રદીપ દોશી, શાંતિલાલ મોતા, ઓજસ શેઠ, કેબી પરમાર સાહેબ, શ્રી જોશી, મનીષ મહેતા વગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ મન દઈને સેવા કરી હતી અને રાપરના જે વિનોદભાઈ દોશી એને પણ ખૂબ જ સહયોગ આપ્યો હતો। આ રીતે અમારી સાથે સાથે અમારા યુવા ટીમ અને યુવા આહિર બહેનો એને પણ આ સેવામાં જોડાયા હતા અને 3 દિવસ આ કાર્યક્રમ સતત ચાલુ રહ્યો હતો અને માનવ સેવા અને જીવનના કાર્યો સાથે મંત્રાદ્રય નવકાર મહામંત્રના જાપ સાથે પૂજ્ય ગુરુદેવના અનંત ઉપકારોને યાદ કરીને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।